કે ઓલું કરવા જરૂર નહોતી. કાંઈ વાંધો નહીં. એટલે જ આ 15 દિવસે 20 દિવસે પાણી દઈને તોય હાલે, સમજ્યા તમે? બીજું કાંઈ નથી. હવે તો બેહે ને, ટાઈમ થાય ને, હવે થાય. ફ્લાવરિંગ આવી ગયું હવે જોરદાર, ગ્રીનરી આવી જાય, એમાં કાંઈ ન ઘટે. મલ્ટીપ્લાય ટેકનિક તાકાત જ એવી છે ને. 5મું વરસ હે ને તમારું? હે હા, તો તમારું જોઈને મેન્ટેન કેવા બધાય? હા, 30 મણ વીઘે બિન પિયતમાં 2 કિલો મલ્ટીપ્લાય આપ્યું. ખરેખર 2 કિલો તો ઓછામાં ઓછું આપવું જ પડે. 4 વખત 500 ગ્રામ આપે તોય હાલે, અને પહેલાં કિલો આપે ને 2 વાર 500 ગ્રામ આપે ઉરિયા હારે તોય હાલે, બરાબર ને? કપાસમાં તો મેં એવી રીતે દીધું, પહેલી વખત કિલો દીધું, ઉનાળામાં કિલો વાવ્યું, હા, પછી ચોમાસામાં 2 વાર દીધું, 500 ડોઝ. એ તો આ તલના છોડવા જોઈને જ ખબર પડી જાય આટલી જાડાઈ હોય ક્યાંય. આવી ગ્રીનરી કે મહિના દીની તલ આવડા થોડા હોય હે, હજી તો ઉગીને હમા થતા હોય. હા, નાના જ હોય, આટલા બધા ન હોય. આટલો બધો વિકાસ ન હોય એનું કારણ મલ્ટીપ્લાયમાં તાકાત જ એવી ને. એમાં આજે તમારું 4થું 5મું વર્ષ છે, જમીન જ ડેવલપ થઈ ગઈ, સમજી ગયા તમે? હવે અળસિયા દેખાવા માંડ્યા ને? હા, અત્યારે ન દેખાય એ તો બરોબર, પણ કહેવાનો મતલબ અળસિયા હવે દેખાવા માંડ્યા. હવે એ કંઈ ઓલું નથી, એટલે ડેવલપ થઈ ગઈ કહેવાય ને. ડેવલપ થાય 4 વર્ષે અમે કઈ જ છીએ. 3 વીઘા રહ્યું ને ઓલી બાજુ 3 વીઘા, હા, એની બાજુ તો ચોમાસામાં તો લાગત દેખાતા ઉપર અળસિયા તરતા હોય. એટલે મતલબ એટલી આપણી જમીન ડેવલપ થઈ ગઈ ને. હવે અમે કહીને 4 વર્ષે થઈ જાય એમ. તમારે 4 વર્ષ થયા એટલે ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે આ હકીકતમાં આવું હોય એમ, પણ તમે તો નજરે જોવો ને, એટલા માટે તો હા, એટલા માટે તો દર વર્ષે 1 લાખ 1.25 લાખનું મલ્ટીપ્લાય તમે એડવાન્સ જ લઈ લ્યો, બરાબર ને? જો દરેક લોકોને હિતેશભાઈની પ્રેરણા લઈ અને તમે પણ ખેતીની અંદર મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરશો મિત્રો, તો ચોક્કસ ફાવશો. જય હિન્દ, જય ભારત.